હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બીજા એવા બ્લોગમાં। તો અમે હવે આવી ગયા હતા ફાઇનલી સામળિયા શેઠની નગરી દ્વારકામાં। હવે અમે ચાલતા ચાલતા નીકળી ગયા હતા દ્વારકાની ગલીઓમાં। તો લાસ્ટ સુધી બન્યા રહેજો, મોજ કરીશું બ્લોગમાં, બહુ આનંદ આવશે। જો અમારો બ્લોગ બસ હવે મારા ભાઈ ગલીઓમાં ફરતા ફરતા નીકળ્યા હતા। ચાલતા ચાલતા જતા જતા અમે તો ભાઈ અહીંયા 3 રસ્તા પડતા હતા, તો અમે પૂછી લીધું એકવાર કે ક્યાં જવાનું મારા ભાઈ। પછી ફાઇનલી આગળ નીકળ્યા એટલે બહુ ભૂખ લાગી ગઈ હતી। ભૂખ લાગી એટલે હવે ખાવું તો પડે જ મારા ભાઈ। ખાવાનું અમે ગોતતા જતા સારું એવું ફર્સ્ટ ક્લાસ ખાવાનું ગોતતા હતા ને મળી ગયું અમને ખાવાનું। અમે ફાઇનલી મસ્ત મજબૂત રીતે ખાવા બેસી ગયા હતા। ખાવા બેસતા અમને એવું લાગ્યું કે લાવો ને ખાઈને હવે ફટ લઈને બહાર નીકળી જઈએ। બહાર નીકળ્યા એટલે ગુલ્ફી ખાઈ લીધી। મેં કીધું હવે ઠંડક કરવી પડશે પેટમાં ખાધા પછી। તો ગુલ્ફી ખાઈને પછી અમે નીકળતા હતા આગળ સામળિયા શેઠના દર્શન થઈ ગયા અમને તો દ્વારકાની ધજા જોઈને પણ અમને આનંદ આવી ગયો મારા ભાઈ। પછી અમે શાંતિથી ગોમતી ઘાટે જતા હતા, ગોમતી નદીમાં। તો સુદામા સેતુથી સીધા જ અમે નીકળી ગયા મારા ભાઈ। સુદામા સેતુને જોઈને ફોટોશૂટ કરાવવાનો વિચાર આવ્યો, પણ મેં કીધું ના પહેલાં ગોમતી નદીમાં નાહવું પડશે। અહીંયા તમને ખરીદી કરવા માટે એક નંબર ને ગજબ વસ્તુઓ સારી જોવા મળી રહી છે મારા ભાઈ। તમને અહીંયા ખરીદી કરવાનું ભૂલતા નહીં, દ્વારકા હોય તો કોઈ બી વસ્તુ લેજો। અને ફાઇનલી અમે આવી ગયા હતા ગોમતી ઘાટે। પહેલાં તો આ વસ્તુ જોઈ લો તમે, શીપલા, ગોમતી ચક્ર, ગમે ત્યાં શાલિગ્રામ પથ્થર અને બહુ અનેક વસ્તુ જે દરિયામાંથી નીકળે છે, જે સારા નવા પથ્થરો, જે અનમોલ પથ્થરો હોય છે, એ બધું જોવા મળી રહે। પછી અમે એવા ગાય માતાના દર્શન કર્યા, એમના માથે હાથ ફેરવ્યો, બહુ મજા આવી ગઈ ખરેખર। એટલો વાલ કર્યો ને ગાય માતાને કે ના પૂછો વાત। ખજાનો એકદમ। ફાઇનલી અહીંયા બધા નાવા બેઠા છીએ, એટલે અમે પણ નાવા જવાના છીએ એના અંદર। બહુ મજા આવી રહી છે, માછલીઓ પણ બહુ બધી દેખાયું। હું વાત કરો મારા ભાઈ, કાંઈ ઘટે નહીં હો દ્વારકાની મોજ। અહીંયા પાણીમાંથી નીકળેલી બધી વસ્તુઓ પણ દેખવા મળી રહે। ચના જોર ગરમ। ફાઇનલી અમે દ્વારકા નગરીમાં આવી ગયા હતા, નગર શેઠ ઠાકરની નગરીમાં। અમે અમારી હોટલ બુક કરીને હોટલના ટેરેસ ઉપર આવીને આ બ્લોગ બનાવતા હતા, વિડીયો શૂટ કર્યા, રીલ બનાવ્યા। નગર શેઠ રાજા કાનાનું મંદિર છે, તો એ મંદિરના દર્શન કરવા જઈશું અમે 5 વાગે હવે ફાઇનલી। એના પહેલાં અમે આ ગોમતી નદીમાં નહીં લીધું છે, બહુ ફ્રેશ થઈને કપડાં બદલીને અહીંયા આવી ગયા હતા બ્લોગ શૂટ કરવા માટે। મેં કીધું મારા ભાઈઓને બતાવું કે કેવા બધા નાય છે, બતાડો મારા ભાઈ। સામુ પવન ચક્કી પણ છે, અને આ બ્રિજ ઉપર હવે જઈશું અમે ફોટોશૂટ કરવા માટે ફાઇનલી। કે તહેવારો તો ઘણા જોયા, પણ કાના તારી આઠમ જેવું નહીં। ફરવામાં તો બધું ફરી લીધું, પણ મારી દ્વારકા નગરી જેવું નહીં। અમે હોટલના ટેરેસ ઉપરથી નીચે આવી ગયા હતા ગોમતી ઘાટે। અને હવે ફરી રહ્યા છીએ, મોજ કરી રહ્યા છીએ મારા ભાઈ। અહીંયા જે નદીમાંથી બહાર નીકળે એ બધું અહીંયા શીપલા, બધી અનેક વસ્તુ આવે જે જોવા મળી રહે તમને। એવું બધું તમને અહીંયા જોવા પણ મળી રહે, ઓરિજિનલ રુદ્રાક્ષ પણ મળી રહે, સારી એવી વસ્તુ મળી રહે તમને અહીંયા જોવા। ગોમતી ઘાટ ને કાનુડાની નગરી એટલે કાંઈ ઘટે નહીં મારા ભાઈ। અહીંયા ઊંટ પણ છે, તમને ફોટો પાડવા, સવારી કરવા મળી રહે। સારા એવા ટેટુ પણ અહીંયા દોરી જાય, સારા એવા એટલે ખાલી કહેવાના। મજા આવી ગઈ હો ભાઈ। દ્વારકા તો દ્વારકા।
અહીંયા બધા મકાઈ ખાય છે અને હું ને મારો મિત્ર અહીંયા ફોટોશૂટ ને વિડીયો માટે આવી ગયા હતા. એટલો મોટો દરિયો જોવાની મજા આવી રહી છે ને કે ના પૂછો મારા ભાઈ વાત. અરે એટલો આનંદ છે ને કે ના પૂછો વાત. તમારું જેટલું મોટું સ્ટ્રેસ ને જેટલા મોટા તમે એકદમ ડિપ્રેશનમાં હોય ને દરિયા કિનારે આવીને બેસી જાઓ ને તો તમને લાગે કે ના દુનિયાનું સુકૂન અહીંયા જ છે. ખાલી તમે જોઈ શકો છો અહીંયાના વ્યૂ. તમે જોઈ શકો છો અહીંયા દરિયો કેવો ઉલાળા લઈ રહ્યો છે, મોજ કરી રહ્યો છે એની મસ્તીમાં. અને અહીંયા ગોમતી ઘાટ ઉપર અમે ફરવા નીકળી ગયા હતા. ફાઇનલી ફરતા ફરતા થાકી ગયા એટલે હવે દર્શન કરવા જવાની તૈયારી હતી મારા ભાઈ. 5 વાગી ગયા હતા એટલે હવે દર્શન કરવા જઈશું. એ મજા આવે છે ભાઈ દ્વારકામાં તો. કાંઈ ઘટે નહીં દ્વારકાની મોજ. ઘટે તો જિંદગી ઘટે. આ બાજુ જવાના મંદિર આ બાજુ અલે ઓમલે હા. દ્વારકાની ગલીઓમાં અમે ફરતા ફરતા ભાઈ નીકળી ગયા હતા ફાઇનલી દ્વારકાધીશના દર્શન કરવા માટે. એટલે મારો ભાઈ કેમેરામેન નહીં પણ મારો મિત્ર ક્રિશ મારો કેમેરો શૂટ કરી રહ્યો છે, વિડીયો શૂટ કરી રહ્યો છે. મેં દ્વારકાની ગલીઓમાંથી નીકળી રહ્યા ભાઈ મંદિર બાજુ. ગલીઓ બતાડો. અને એમાં પણ ગલીઓમાં એટલી મજા આવે ને ભાઈ. ગલીઓમાં તો શું મજા કોઈ નહીં પણ જે મજા કરીને આવ્યા એટલે આ દ્વારકામાં એવું લાગે મહિનો રહું ને તો ઓછું પડી જાય. કોમેન્ટ કરજો કે તમને મહિનો રહેવું ગમી જાય કે ના ગમી જાય અહીંયા. ફાઇનલી અમે 56 પગથિયા ચડીને સ્વર્ગના બાજુ ચડી રહ્યા છીએ મારા ભાઈ. દ્વારકાધીશના મંદિરમાં જવાની એટલી એક્સાઇટમેન્ટ છે કે ના પૂછો વાત. સ્વર્ગની સીડીઓ 56 પગથિયા ચડીને અમે દર્શન કરીને રિટર્ન આવી ગયા હતા મારા ભાઈ. દ્વારકાધીશના દર્શન કરીને બહુ આનંદ આવી ગયો અમને. હવે અમે બજારમાં ફરવા નીકળીશું, બહુ આનંદ કરીશું, બહુ જલસા કરીશું. સાંજ પડી ગઈ હતી. સાંજે અમારે કાંઈ જમવાનું તો હતું નહીં શ્રાવણ મહિનાના ઉપવાસના કારણે. પછી અહીંયા બધા લોકો ફોટોશૂટ કરાવતા. અમે ફોટોશૂટ કરાવીને અમે ધજાના દર્શન કરીને હવે રાત પડી ગઈ હતી. તો રાત પડવાની તૈયારીમાં જ અમે દરિયા કિનારે જતા રહ્યા હતા. દરિયા કિનારે નીકળીને ભાઈ મજબૂત રીતે દરિયો જોયો. મોડા સુધી રાતે 2 વાગ્યા સુધી તો દરિયો જ જોયો. અડધી રાત સુધી દરિયાના મોજા ઉલડતા હતા, ઉછાળા લેતો હતો દરિયો. એ ઠંડી ઠંડી હવા આવતી હતી. કાંઈ ના પૂછો વાત મારા ભાઈ. દરિયાના કિનારે તો બેસવાની જ મજા આવી જાય આખી. દરિયાના કિનારે તો ના પૂછો વાત. એટલી બધી મજા હતી ને કે 2 કપલો લઈને બેઠા હોય ને તો આ રાત આખી ક્યારે જતી રહે ખબર પણ ના પડે. એટલે અમે અમારું કપલ લઈને જ બેઠા હતા પણ અમે કેમેરામાં શૂટમાં નહીં બતાડ્યું. મોડી રાતે હોટલે જઈને સૂઈ ગયા મારા ભાઈ. અમારો બીજો દિવસ ઉગી ગયો છે અને અમે બીજા દિવસમાં સવારે વહેલા નહીં ધોઈને ફ્રેશ થઈને મંદિરે દર્શન કરીને હવે બહાર નીકળી ગયા છીએ મંદિરથી દર્શન કરીને. તો તમે બધા જોતા રહો આગળ આગળ કેવી મજા આવે છે. શૂટ કરીએ છીએ અમે સારું એવું, સારા એવા રીલ બનાવીશું. આગળ આગળ દેખો મારા ભાઈ. એ દ્વારકાના ચોકમાં દ્વારકાની બજારમાં અમે ફરતા હતા. દ્વારકાનું બજાર સરસ મજાનું જોઈ લીધું. મોજે દરિયા ફર્યા. ત્યાં કાંઈ ઘટતી નથી મોજ, કેમ કે એ તો દ્વારકા નગરી હતી હોવાલા. દ્વારકા નગરી જોઈને અમે આનંદ આવી ગયો. તો પછી અમને બીજા દિવસ ઉગી તો ગયો જ હતો અમારો. અમે બીજા દિવસે પ્લેનિંગ કરતા હતા પણ બધું પ્લેનિંગ મૂકીને અમે નીકળી ગયા. ઘર બાજુ અમારી રિક્ષામાં બેસી ગયા હતા. અમે લાસ્ટ વાર દ્વારકાને બાય બાય ટાટા સીયુ કહીને આ રિક્ષામાં બેસીને અમે હવે રેલવે સ્ટેશન જવાની તૈયારીમાં હતા. ફાઇનલી રેલવે સ્ટેશન આવી ગયું હતું. અમે રેલવે સ્ટેશન ઉતરી ગયા હતા. રેલવે સ્ટેશન ઉતરીને અમારા રિક્ષાવાળાને બાય બાય કહી દીધું કે આવજો કાકા, હવે મળીશું બીજી વારે. પછી અમે નીકળી ગયા ભાઈ રેલવે સ્ટેશનની અંદર બાજુ. રેલવે સ્ટેશનના જેવા અંદર જતા હતા એવા જ અમને આમાં આંસુ આવી ગયા આંખમાંથી કે યાર દ્વારકા બીજી વાર ક્યારે આવીશું. તો પણ અમારે જવું તો પડે છે અમારા ઘર બાજુ. તો અમે ઘર બાજુ હવે જવાની તૈયારી હતી. મારી રેલવે આવી ગઈ હતી. રેલવેમાં બેઠા મારા ભાઈ. લાસ્ટ વાર દ્વારકા નગરીને દૂરથી અમે દર્શન કરી લીધા હતા. એ રહી દ્વારકા નગરી. પછી દ્વારકા નગરીને દૂરથી દર્શન કરીને અમે નીકળી ગયા હતા ફાઇનલી રેલવે સ્ટેશનથી જામનગરથી અમદાવાદ. રસ્તામાં એવી પવનચક્કીઓ દેખાતી હતી ને કે તમે બી રેલવે સફર કરશો તો તમને બી પવનચક્કી દેખાશે મારા ભાઈ. પવનચક્કી તો નાના છોકરા તો જોતા જ રહી જાય. પછી અમે ફાઇનલી અમદાવાદ ઉતરીને વડનગર રેલવે સ્ટેશન આવી ગયા હતા. અમદાવાદથી રેલવે બદલીને અમારું વડનગર સુનેરું મળી ગયું અમને પાછું. મળીશું મારા ભાઈ બીજા બ્લોગમાં. તો અમારા આવા બધા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા ભાઈ. અને શેર તો કરી જ દેજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ મારા ભાઈ. જય ચેહરમાં.